हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એને માત્ર હવે 11 દિવસની વાર રહી છે। તો મિત્રો આ એક પ્રકારનું તમારે રિવિઝન પણ થઈ જવાનું છે। વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનું નામ જણાવો। નીચેનામાંથી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનું નામ જે છે એ કયું છે? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? ઉષ્ણકટિબંધીય વાવાઝોડું જે છે એ મિત્રો ટાઇફૂન, હરિકેન, વિલી આપેલ તમામ જે છે એ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના નામ થશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, માઇક પ્રોગ્રામની શરૂઆત કયા પ્રાણીના સંરક્ષણ માટે કરવામાં આવી હતી? માઇક પ્રોગ્રામની શરૂઆત જે છે મિત્રો કયા પ્રાણીના સંરક્ષણ માટે જે છે એ કરવામાં આવેલી હતી? તો કયા પ્રાણી આવશે? હાથીના। હાથી જે છે એ પ્રાણી માટે મિત્રો માઇક પ્રોગ્રામની જે છે એ શરૂઆત કરવામાં આવેલી હતી। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે માઇક પ્રોગ્રામની શરૂઆત જે છે કયા પ્રાણીના? તો હાથી જે છે એ પ્રાણીના સંરક્ષણ માટે કરવામાં આવેલી હતી। મિત્રો આની શરૂઆતની વાત કરીએ તો 2003માં આની શરૂઆત થઈ હતી। મિત્રો માઇકનું પૂરું નામ થશે મોનિટરિંગ ઓફ ઇલીગલ કિલિંગ ઓફ એલિફન્ટ, એનું પૂરું નામ થશે। મતલબ એનો કે હાથીનો ગેરકાયદેસર થતો શિકાર એને અટકાવવા માટે જે છે માઇક કાર્યક્રમ જે છે શરૂ કરવામાં આવેલો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આધુનિક ભારતના પ્રથમ પર્યાવરણ વિધાન તરીકે કોણ ઓળખાય છે? આધુનિક ભારતના જે છે પ્રથમ પર્યાવરણ વિધાન તરીકે જે છે નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો કોણ આવશે? ચંડી પ્રસાદ ભટ્ટ આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે આધુનિક ભારતના જે છે પ્રથમ પર્યાવરણ વિધાન તરીકે કોણ? તો ચંડી પ્રસાદ ભટ્ટ જે છે એ ઓળખાય છે। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના તાજમહેલ તરીકે જાણીતું મોરબીના મણિમંદિરનું નિર્માણ વાઘજી ઠાકોર દ્વારા 1908માં કરાવ્યું। તેનું અધૂરું કાર્ય કયા શાસકે પૂર્ણ 1935માં કર્યું? મિત્રો અહીંયા જે છે આપણને ગુજરાતના તાજમહેલ તરીકે જાણીતું એવું મોરબીમાં આવેલું મણિમંદિર જે છે એનું નિર્માણ કોણે? તો વાઘજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું 1908માં। એનું અધૂરું કાર્ય જે છે કયા શાસક દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું? એવો પ્રશ્ન જે છે તો શું થશે? લખધીરસિંહજી જે છે એમને મિત્રો આ જેનું કાર્ય જે છે એ પૂર્ણ કરાવેલું હતું। ક્યારે? તો 1935માં। એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ? કયું પુસ્તક વાંચવાથી જે છે ગાંધીજીમાં અંત્યોદયની જે છે ભાવના જાગૃત થઈ હતી? તો કયું પુસ્તક આવશે અહીંયા રાઈટ આન્સર? અન ટુ ધી લાસ્ટ જે છે એ પુસ્તક વાંચવાથી ગાંધીજીમાં જે છે મિત્રો અંત્યોદયની જે છે એ ભાવના જાગૃત થઈ હતી। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। તમારી પાસે માત્ર અમે એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં ગુજરાત સરકારે કયા મેળાને મિની કુંભ મેળા તરીકે જાહેર કર્યો છે? મિત્રો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જે છે એ કયા મેળાને જે છે એ મિની કુંભ મેળા તરીકે જાહેર કરવામાં આવેલો છે? તો કયો મેળો આવશે અહીંયા? ભવનાથનો મેળો આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાત સરકારે કયા મેળાને મિની કુંભ મેળા તરીકે? તો ભવનાથનો મેળો જે છે એને મિની કુંભ મેળા તરીકે જાહેર કર્યો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 7મો, સૃષ્ટિ નામનું ત્રિમાસિક કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે? સૃષ્ટિ નામનું જે છે ત્રિમાસિક એ કઈ સંસ્થા દ્વારા જે છે એ બહાર પાડવામાં આવે છે? તો કઈ સંસ્થા આવશે અહીંયા? ગીર સંસ્થા આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર થશે। ખાસ યાદ રાખજો કે સૃષ્ટિ નામનું ત્રિમાસિક કઈ સંસ્થા? તો ગીર સંસ્થા જે છે એના દ્વારા બહાર પાડવામાં આવે છે। મિત્રો ગીરનું પૂરું નામ જે છે આપણે આગળના વિડીયોમાં જણાવી દીધું છે, તો અહીંયા આપણે જે છે એ આગળ વધીએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 8મો, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની સ્થાપના જે છે એ મિત્રો કયા વર્ષમાં કરવામાં આવી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 2006માં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની સ્થાપના કયા વર્ષમાં? તો 2006માં કરવામાં આવેલી હતી। મિત્રો ટાઈગર રિઝર્વ ભારતમાં કેટલા છે? તો કેટલા આવશે? 54 છે, અને મિત્રો હાલમાં જે છે 55મું બનવાનું છે, એ થઈને 55 થશે। એલિફન્ટ રિઝર્વ કેટલા છે? તો 33 છે। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા દક્ષિણામૂર્તિના સ્થાપક કોણ હતા? ગુજરાતમાં જે છે શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા દક્ષિણામૂર્તિના સ્થાપક જે છે એ કોણ હતા? તો નાનાભાઈ ભટ્ટ આવશે અહીંયા। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે શિક્ષણ ક્ષેત્રે પ્રસિદ્ધ સંસ્થા દક્ષિણામૂર્તિના સ્થાપક જે છે એ કોણ? તો નાનાભાઈ ભટ્ટ હતા। મિત્રો તમે જે છે એ 50માંથી જેટલા તમારા સાચા પડે છે એ પણ અમને કોમેન્ટમાં જણાવવાના છે તમારે। મિત્રો તમે સાથે જે છે એ તમારે રિવિઝન પણ થઈ જવાનું છે, અને છેલ્લે તમારે જે છે 50માંથી કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 10મો, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે જે છે કોનું નામ જોડાયેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગુજરાતમાં મિત્રો બારડોલી સત્યાગ્રહ સાથે જે છે એ સરદાર પટેલ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર થશે। સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જોડાયેલું છે।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો, નીચે પૈકી કયું સ્થળ પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે અગ્રણી રહ્યું હતું? નીચેનામાંથી કયું સ્થળ જે છે એ પ્રાચીન સમયમાં મિત્રો રમકડા ઉદ્યોગ માટે જે છે એ અગ્રણી રહ્યું હતું? તો કયું આવશે? ઈડર આવશે મિત્રો. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે પ્રાચીન સમયમાં રમકડા ઉદ્યોગ માટે કયું? તો ઈડર જે છે એ અગ્રણી રહ્યું હતું, સાબરકાંઠાનું ઈડર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઠાકરિયા કયા પ્રકારનું લોકનૃત્ય છે? ઠાકરિયા જે છે કયા પ્રકારનું એક લોકનૃત્ય છે? તો કયા પ્રકારનું આવશે અહીંયા રાઈટ આન્સર? ડાંગી નૃત્ય આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે ઠાકરિયા કયા પ્રકારનું? તો ડાંગી લોકનૃત્ય છે મિત્રો. મેરાયો જે છે અહીંયા મેરાયો બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોરોનું નૃત્ય છે. મેર નૃત્ય જે છે એ મિત્રો આપણે પોરબંદરમાં આવશે. મેર કોમના લોકો રજૂ કરે છે. અને મિત્રો અહીંયા ભવાઈ જે છે ભવાઈ એની શરૂઆત અસાહિત ઠાકરે કરી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ક્યાં સૌપ્રથમ પ્રજામંડળની રચના કરાઈ હતી? નીચેનામાંથી ક્યાં જે છે સૌપ્રથમ પ્રજામંડળની રચના કરવામાં આવી હતી? તો વડોદરા ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભવાઈમાં સ્ત્રી પાત્ર પુરુષ ભજવે તે પાત્રને કયા નામે ઓળખવામાં આવે છે? ભવાઈમાં જે છે સ્ત્રી પાત્ર જે છે એ પુરુષ દ્વારા ભજવવામાં આવે તે પાત્રને શું કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા? કાચરિયા તરીકે એને ઓળખવામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દાંતીવાડા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? દાંતીવાડા ડેમ જે છે મિત્રો કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો બનાસ નદી આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો કે દાંતીવાડા બંધ જે છે ડેમ એ કઈ નદી? તો બનાસ નદી ઉપર બાંધવામાં આવેલો છે, બનાસકાંઠામાં જે છે બનાસ નદી ઉપર. અને મિત્રો એ સમયે બળવંતરાય મહેતા જે છે એ મુખ્યમંત્રી હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, સાચા વિધાનો જણાવો. 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1993થી આ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2013ને જળ ક્ષેત્રમાં સહકારનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. તો મિત્રો અહીંયા આપેલા તમામ વિધાનો આપણા સાચા થશે. જોઈએ 22 માર્ચના રોજ જે છે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ પણ સાચું છે. 1993થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, એ પણ સાચું છે. અને 2013ને જે છે જળ ક્ષેત્રમાં સહકારનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. આપેલ તમામ વિધાનો આપણા સાચા થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું તેમના સમાધિના સ્થળ કયા છે? કસ્તુરબા અને મહાદેવભાઈનું અવસાન થયું એમના સમાધિના સ્થળ જે છે એ નીચેનામાંથી કયા છે? તો કયા આવશે? આગાખાન મહેલમાં જે છે એમના સમાધિના સ્થળ છે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્રોજેક્ટ ડોલ્ફિનની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? મિત્રો પ્રોજેક્ટ ડોલ્ફિનની શરૂઆત જે છે એ કયા વર્ષમાં કરવામાં આવેલી હતી? તો 2020 આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. ખાસ જ રાખજો કે પ્રોજેક્ટ ડોલ્ફિનની શરૂઆત ક્યારે? તો 2020માં કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ 2020માં કરવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ જોવા મળતું જે છે પક્ષી એ કયું છે? તો ચિલોત્રો આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ખાસ જ રાખજો કે વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું? તો ચિલોત્રો છે. મિત્રો સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં એક સ્થળ બોલાય છે પાલ દઢવાવ, અને ત્યાં એક સાંસ્કૃતિક વન આવેલું છે વીરાંજલી વન, ત્યાં જોવા મળે છે આ ચિલોત્રો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 20મો, અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી શેના માટે વિખ્યાત છે? અમદાવાદમાં જે છે પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી જે છે એ શેના માટે વિખ્યાત છે? તો શેના માટે આવશે? કાષ્ઠકલા માટે જે છે એ જાણીતી છે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? ભૂદાન ચળવળ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વિનોબા ભાવે જે છે એ ભૂદાન ચળવળના પ્રણેતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, ભારતમાં જંગલોનું પ્રમાણ 33% કરવું તે શેના આધારે નક્કી કરવામાં આવ્યું? ભારતમાં મિત્રો જંગલોનું પ્રમાણ જે છે 33% કરવું એ શેના આધારે જે છે એ નક્કી કરવામાં આવેલું હતું? તો શેના આધારે આવશે અહીંયા? રાષ્ટ્રીય વન નીતિ 1988 મુજબ જે છે એ મિત્રો એ નક્કી કરવામાં આવેલું હતું કે ભારતમાં જે છે જંગલોનું પ્રમાણ 33% હોવું જોઈએ. મિત્રો આઝાદ ભારતની પ્રથમ વન નીતિ પૂછાય તો 1952માં રજૂ થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો રાષ્ટ્રીય વન નીતિ 1988 મુજબ જે છે તેમાં શું નક્કી કરવામાં આવ્યું? તો શું આવશે? રણ પ્રદેશને આગળ વધતું અટકાવવું અને સામાજિક વનીકરણને પ્રોત્સાહન આપવું. અને મિત્રો ચોથું શું નક્કી કરવામાં આવ્યું? તો શું આવશે? રાજસ્થાનના રણમાં રેતીના જે ઢૂંવા છે તેના પર મિત્રો એના ઉપર જે છે દેખરેખ રાખવી, આવું બધું એમાં નક્કી કરવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંડુરી માતાના મેળાનું આયોજન ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવે છે? પાંડુરી માતાના મેળાનું આયોજન જે છે મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવે છે? તો શું આવશે? નર્મદા જિલ્લામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ જ રાખજો કે પાંડુરી માતાના મેળાનું આયોજન ક્યાં? તો નર્મદા જિલ્લામાં કરવામાં આવે છે.
ત્યારબાદનો ક્વેશ્ચન છે જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો જે છે એ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સુભાષચંદ્ર બોઝ જે છે એમને આપેલો હતો. ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. પ્રસિદ્ધ નૃત્યકાર બિરજુ મહારાજ અને લચ્છુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? પ્રસિદ્ધ નૃત્યકાર જે છે બિરજુ મહારાજ અને લચ્છુ મહારાજ એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો મિત્રો એ કથક નૃત્ય સાથે સંકળાયેલા છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આપણે દુનિયા નથી બદલી શકતા પણ બાળકોના વિચારોમાં પર્યાવરણ પ્રત્યે પરિવર્તન લાવીને વૈશ્વિક પર્યાવરણમાં એક સ્વસ્થ પરિવર્તન જોઈ શકીએ છીએ. આ વાક્ય જે છે એ કોનું છે? તો મિત્રો આ કોનું આવશે? મધુ ભટનાગર જે છે એમનું આ વાક્ય છે. ખાસ યાદ રાખજો કે આપણે દુનિયા બદલી નથી શકતા પણ બાળકોના વિચારોમાં પર્યાવરણ પ્રત્યે પરિવર્તન લાવીને વૈશ્વિક પર્યાવરણમાં એક સ્વસ્થ પરિવર્તન જોઈ શકીએ છીએ. આ વાક્ય કોનું? તો મધુ ભટનાગરનું છે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન હિમદીપડાના સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા કયા વર્ષે હિમદીપડા પરિયોજના શરૂ કરવામાં આવી? હિમદીપડાના સંરક્ષણ માટે મિત્રો ભારત સરકાર દ્વારા જે છે કયા વર્ષે જે છે એ હિમદીપડા પરિયોજના જે છે એ શરૂ કરવામાં આવી? તો 2009માં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ ઘરેણાનો મેલ સાફ કરવા માટે થાય છે? તો નીચેનામાંથી કઈ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ જે છે મિત્રો ઘરેણાનો જે છે મેલ સાફ કરવા માટે થાય છે? તો શું આવશે? અરીઠા જે છે એનો ઉપયોગ જે છે ઘરેણાનો મેલ સાફ કરવા માટે થાય છે. મિત્રો અરીઠાને શું આવશે? જૈતુન નામે પણ ઓળખવામાં આવે છે. જૈતુન નામથી પણ ઓળખવામાં આવે છે. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એપીકલ્ચર અભ્યાસ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? એપીકલ્ચર અભ્યાસ જે છે મિત્રો કયા ક્ષેત્ર સાથે આવશે? મધમાખી ઉછેર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે એપીકલ્ચર શેની સાથે? તો મધમાખી ઉછેર જે છે એની સાથે સંકળાયેલો છે. મિત્રો મધમાખીની જો વાત કરીએ તો ઘણી બધી એની પ્રજાતિઓ જોવા મળે છે. તેમાં ઇટાલિયન મધમાખી જે છે એ સૌથી વધુ મધ આપતી મધમાખી છે. અને મિત્રો મધમાખીનું વૈજ્ઞાનિક નામ પૂછાય તો શું આવશે? એપિસ મેલિફેરા એનું વૈજ્ઞાનિક નામ છે. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો. કયા જંગલોમાં પ્રાણી અને છોડની પ્રજાતિઓમાં સૌથી વધુ વિવિધતા જોવા મળે છે? કયા પ્રકારના જંગલોમાં મિત્રો પ્રાણી અને છોડની પ્રજાતિઓમાં વિવિધતા જે છે એ જોવા મળે છે? તો કયા પ્રકારના આવશે જંગલો? વિષુવવૃત્તીય જંગલો જે છે એમાં એ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલીએ 3 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ક્યારે ભારત મોકલ્યું હતું? ઇંગ્લેન્ડના વડાપ્રધાન મિત્રો એટલીએ જે છે 3 સભ્યોનું પ્રતિનિધિ મંડળ જે છે ક્યારે ભારતમાં મોકલ્યું હતું? તો ક્યારે આવશે? 24 માર્ચ જે છે 1946માં જે છે. ખાસ યાદ રાખજો કે ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલીએ જે છે 3 સભ્યોનું પ્રતિનિધિ મંડળ જે છે 24 માર્ચ 1946માં મોકલ્યું હતું ભારતમાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 32મો. સીડીઓ દ્વારા કરવામાં આવતું ધમાલ નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે? મિત્રો સીડીઓ દ્વારા જે છે કરવામાં આવતું ધમાલ નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે? તો શું આવશે? ગીલ નૃત્ય આવશે. ગીલ નૃત્ય દ્વારા જે છે એ ગીલ નૃત્ય તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા રજવાડા આઝાદી સમયે ભારત સાથે જોડાયા ન હતા? નીચેનામાંથી કયા રજવાડા જે છે એ મિત્રો આઝાદી સમયે જે છે ભારત સાથે જોડાયેલા ન હતા? તો મિત્રો હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર આપેલ તમામ જે છે એ જોડાયેલા ન હતા. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયું લોકનૃત્ય સોળંગાર રાસ તરીકે પણ ઓળખાય છે? કયું લોકનૃત્ય જે છે સોળંગાર રાસ તરીકે પણ જાણીતું છે? તો ગોફ ગૂંથણ નૃત્ય આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સોળંગા રાસ તરીકે કયું? તો ગોફ ગૂંથણ જે છે એ નૃત્ય જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે લોથલની સંસ્કૃતિનો નાશ કયા કારણસર થયો હતો? લોથલની સંસ્કૃતિનો નાશ જે છે એ મિત્રો કયા કારણોસર થયો હતો? તો પાણીના પૂર દ્વારા જે છે એ મિત્રો એનો નાશ થયો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અંતર્ગત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કયું નથી? ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અંતર્ગત મિત્રો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે છે એ નીચેનામાંથી કયું નથી? તો કયું આવશે અહીંયા રાઈટ આન્સર? અમદાવાદ જે છે એ મિત્રો નથી. ખાસ યાદ રાખજો કે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે છે એ અમદાવાદ નથી. મિત્રો ગાંધીધામ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, સુરત આ 5 જગ્યાએ છે, અમદાવાદમાં નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતને આઝાદી મળ્યા પછી સૌરાષ્ટ્રના રાજ્યોનું એકમ થયું તેને કયા વર્ગના રાજ્યોની કક્ષામાં મૂકવામાં આવ્યું? ભારતને જ્યારે આઝાદી મળ્યા પછી જે છે એ સૌરાષ્ટ્રના રાજ્યોનું એકમ થયું તેને કયા વર્ગના રાજ્યોની કક્ષામાં જે છે એ મૂકવામાં આવ્યું? તો કયા આવશે? બ વર્ગમાં એને મૂકવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પર્યાવરણનું જીવંત આવરણ એટલે જે છે એ શું? તો શું આવશે? જીવાવરણ થશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. પર્યાવરણનું જીવંત આવરણ એટલે શું? તો જીવાવરણ. ત્યારબાદનો ક્વેશ્ચન છે વિશ્વમાં એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય એટલે કયું આવશે?
મણિપુરમાં આવેલો છે. કેબુલ લામજાઓ એનું નામ છે અને મિત્રો લોકટક સરોવર ઉપર આવેલો છે, ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો. આહાર શૃંખલામાં સૌથી નબળી કડી કઈ હોય છે? આહાર શૃંખલામાં મિત્રો સૌથી નબળી કડી જે છે એ નીચેનામાંથી કઈ હોય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આહાર શૃંખલામાં જે છે એ મિત્રો તૃતીય ઉપભોક્તા જે છે એ સૌથી નબળી કડી હોય છે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા, ખાસ જ રાખજો. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, નીચે પૈકી કયું સસ્તન વર્ગના સમુદાયનું પ્રાણી નથી? નીચેનામાંથી જે છે એ કયું સસ્તન વર્ગના સમુદાયનું પ્રાણી નથી? તો નથી કયું? તો જોઈએ આપણે મિત્રો અહીંયા પેંગ્વિન જે છે એ મિત્રો સસ્તન વર્ગના જે છે એ સમુદાયનું પ્રાણી નથી. મિત્રો પેંગ્વિન એ વિહંગ સમુદાયનું પ્રાણી છે, સસ્તન વર્ગના સમુદાયનું જે છે એ પ્રાણી નથી, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, જૈવ વિવિધતાને અસર કરતું પરિબળ નીચેનામાંથી કયું છે? જૈવ વિવિધતાને મિત્રો અસર કરતું પરિબળ જે છે એ નીચેનામાંથી કયું છે? તો વરસાદ આવશે અહીંયા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. જૈવ વિવિધતાને અસર કરતું પરિબળ કયું? તો વરસાદ છે. મિત્રો જૈવ વિવિધતાને અસર કરતું સૌથી મોટું પરિબળ જે છે એ વરસાદ છે અને બીજા નંબરનું પરિબળ પૂછાય તો જમીનની ફળદ્રુપતા છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, અમદાવાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. અમદાવાદમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપક જે છે એ કોણ છે? તો ગંગેશ્વરાનંદજી મહારાજ જે છે એ મિત્રો અમદાવાદમાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના જે છે એ સ્થાપક છે, ખાસ યાદ રાખીશું આપણે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, ફ્લાય એશનો ઉપયોગ નીચેનામાંથી શું બનાવવા માટે થાય છે? ફ્લાય એશનો ઉપયોગ જે છે મિત્રો શેના માટે કરવામાં આવે છે? તો ઈંટ બનાવવા માટે મિત્રો ફ્લાય એશ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ઈંટ બનાવવા અને મિત્રો જમીનનું પોલાણ ભરવા માટે જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે ફ્લાય એશથી જે છે કયું પ્રદૂષણ ફેલાય છે? તો કયું આવશે? વાયુ પ્રદૂષણ એનાથી ફેલાય છે. અને મિત્રો ફ્લાય એશનું ગુજરાતી થાય છે ઉડતી રાખ, એવું એનું ગુજરાતી થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની છે? નીચેનામાંથી જે છે કઈ કૃતિ જે છે એ કાલિદાસની કૃતિ છે? તો મેઘદૂતમ જે છે મિત્રો કાલિદાસની છે. જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષમાં લાવવામાં આવ્યું? પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ જે છે એ કયા વર્ષમાં લાવવામાં આવ્યો? તો 1986માં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષે? તો 1986માં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પૃથ્વી અને પર્યાવરણ વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને શું કહેવામાં આવે છે? પૃથ્વી અને પર્યાવરણ વચ્ચે મિત્રો તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને જે છે એ શું કહેવામાં આવે છે? તો શું આવશે? ભૂજૈવ રાસાયણિક ચક્ર એને કહેવામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પૃથ્વી અને પર્યાવરણ વચ્ચે જે છે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને શું? તો ભૂજૈવ રાસાયણિક ચક્ર એને કહેવામાં આવે છે. મિત્રો એના પણ બે પ્રકાર છે, વાયુ આધારિત ચક્ર અને ખનિજ આધારિત ચક્ર. વાયુ આધારિત ચક્રમાં જે છે કાર્બન ચક્ર આવશે, નાઇટ્રોજન ચક્ર આવશે અને સલ્ફર ચક્ર આવશે. અને મિત્રો ખનિજ આધારિત ચક્રમાં જે છે સલ્ફર ચક્ર અને ફોસ્ફરસ ચક્ર આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દીપોર બિલ કઈ નદી પર આવેલ મીઠા પાણીનું તળાવ છે જે ખૂબ મોટા પ્રમાણમાં જૈવિક વિવિધતા ધરાવે છે? દીપોર બિલ મિત્રો કઈ નદી ઉપર આવેલ એક મીઠા પાણીનું તળાવ છે જે ખૂબ મોટા પ્રમાણમાં જે છે જૈવિક વિવિધતા ધરાવે છે? તો કયું આવશે? બ્રહ્મપુત્રા જે છે એ નદી ઉપર આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પર્યાવરણ સમસ્યાઓ સાથે સંકળાયેલ સફર પોર્ટલ એ કયા પ્રદૂષણ સાથે સંબંધિત છે? પર્યાવરણ સમસ્યાઓ સાથે મિત્રો સંકળાયેલું સફર પોર્ટલ જે છે કયા પ્રદૂષણ સાથે સંબંધિત છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? વાયુ પ્રદૂષણ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. વાયુ પ્રદૂષણ સાથે જે છે એ સંબંધ ધરાવે છે. જોઈએ મિત્રો છેલ્લો લાસ્ટ જે છે 50મો ક્વેશ્ચન, ઓડિશા શૈલીના મંદિરોનો મંડપ કયા નામે ઓળખાતો? ઓડિશા શૈલીના મંદિરોનો મંડપ જે છે કયા નામે ઓળખાતો હતો? તો જગમોહન નામથી ઓળખાતો હતો. ખાસ યાદ રાખજો કે ઓડિશા શૈલીના મંદિરોનો મંડપ જે છે કયા નામે? તો જગમોહન નામથી ઓળખાતો હતો. મિત્રો જોઈએ 51મો ક્વેશ્ચન જે છે એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. છેલ્લો જે છે લાસ્ટ, મિત્રો નીચેનામાંથી કયું વનસ્પતિનું પ્રજનન અંગ છે? મિત્રો સાવ એટલે સાવ ઇઝી ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયું જે છે વનસ્પતિનું પ્રજનન અંગ છે? એ મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને મિત્રો સાથે સાથે તમારે એ પણ જણાવવાનું છે તમારા 50માંથી કેટલા સાચા પડ્યા. અને મિત્રો આ વિડીયો જે છે તમારા મિત્રો જોડે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.